તો ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો સ્વાગત છે તમારો મારા નવા વ્લોગમાં. કહીશ હું તો હાલ ઉઠ્યો છું, વિડીયો એડિટ કરતો હતો. ઉઠ્યો તો કંઈ ન એવું, પણ વિડીયો એડિટ કરતો હતો અને એમ હોઈ રહ્યો હતો. તો ગાઈસ ચાલો જઈએ નીચે, હવે બતારી કરવા તો પછી આવીએ. હજી તો બધું નેમ પડી હોય. કિંજલ તો વહેલા ઉઠીને ને તો જતી રહીશે કપડો ધોવા. ચાલો નીચે જઈએ ને બધાને ગુડ મોર્નિંગ કહીએ. શું કરે બધા જોઈએ. આજથી તો નોકરી જવાનું છે ગાઈસ, બુધવારથી આજથી નોકરી ચાલુ કરીશું. હવે ગાઈસ હું તો નીચે આવી ગયો. પકડી દેવાઈ રહેશે ધમા કઈ નહીં ઉઠ્યો, વિડીયો એડિટ કરતો હતો. અપલોડ કરો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. જય માતાજી. કપડો ધોઈ રહ્યો વેલા તો ઉતરી દે. બસ ચક્કર આવીને હુઈ જ જાય ને ઓમેટ જ થાય ને ભાઈ. આટલી ગરમીમાં બેસીએ ને તડકામાં એટલે જ ઓમેટ થાય. ખાટલો મૂકતો હતો પહેલાં મૂકતા હતો આયરું પોજરું મૂકું શું કર્યું. આ બાજુ જોજે મમ્મી. મમ્મી પગ બગ લપસાય ને ખાવું વાળું પણ તો કઈ કપડો ધોઈ જશે ને હું જે ઉપર બ્રશ બ્રશ કરું. હું તો નહીં નાઈ ગયો અને કિંજલ લાવી ઉપર પાછી કચરો વાળવા મંડી પડી ગયો. જેટલા બાલ નાખ્યા અહીંના જ છે બધા વાળ. જો ઘરમાં માથું ઉડાવવા ને તો ચલો ગઈ તૈયાર થઈ જઈએ ને જઈને ચા પી લઈએ. હે હું તો જાઉં ને ચા પીવા. તારે આવું તો હું પી લઈ જાતે લેવો કચરો ઉડીને અંદર ના આવે. બાકી વાત તો જલ્દ પછી ખોલશે કુંઠા. બધી ગોદરા વાળવાનો પડે ઉપર. કાલી કબૂકડી. ચલો ગાઈસ ગોદરો વાળી દઈએ. હા મમ્મી. તો ગાઈસ મમ્મી તો ડુંગળી બુંગળી સમારી રહી છે. બનાવવાની છે રોટલી, ખરેલી રોટલી નહીં ભાઈ. અને ચા પછી રોટલી બની જાય ને પછી ચા પીએ. અહીંયા તો હું ચાવ કરી રહી છું. મમ્મી અહીંયા તો મમ્મીને બનાવ્યા રોટલી વઘારેલી દહીં નાખી. તો ચલો તને ચાવ કરીએ. હવે તો ચા ગરમ થઈ જાય. ચા દૂધ નાખ્યું પાછું મમ્મી અમે સ્મેલ. બસ 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 મસ્ત મજાની રોટલી વઘારેલી બનાવીશ અને ચા. મારા નહીં પીવી આટલી તો ઘણી. અમે તો નાસ્તો કરી રહ્યા. ના તો હેડે નોકરી. નવા પહેરજો કોણ બૂટ લેવા નહીં. તો ગાય સાથે હેડે નોકરી શ્યામભાઈના ઘરે બેગ હાલવા શ્યામભાઈને. તો ગાઈસ શાક તો સમારી દીધું. બટાણ ડુંગળી અને હવે લસણ ફોલવાનું હોય. તો ગાઈસ ચલો તમે લસણ ફોલી નાખીએ. બે કડવું ફોલવાનું. શાક બનાવવાનું છે ને ટિકટ બનાવવાની હોય. તો ચલો તમે લસણ ફોલી નાખીએ પછી મંગાવી દઈએ. તો ગાઈસ શાક તો બનાવી દીધું. જો મસ્ત મોડા પાણી આવે એવું માપનું પાણી રેડી હોય. રીંગણ ડુંગળીમાં અને બલોટ બાંધવાનું હોય. તો ચલો તમે લોટ બાંધી નાખીએ. તો ગાઈસ અહીંયા તો રોટલી બનાવવા ચાલુ કરી દીધું. મમ્મીએ તો કઢી બનાવી. જોવા કેટલું શાક કાઢી નાખી કઢી બનાવી. તો ચલો તમે રોટલી બનાવી દઈએ. લોટ તો બાંધી હો. તો ગાઈસ રોટલી તો બનાવી દીધી. દાદી તૈયાર બેઠા છે સેવ નહીં. મમ્મી અહીંયા પેપર વોચી ગઈ. નોકરીથી આવ્યા ઘરે શું કર્યું? ખાઈને શું ખાધું? બટાકા છે. હું બટાકા ગેસ થઈ જવા. કરી તે કે કઈ નહીં રોટલી મને બેઠી હતી ખાવાનું નહીં. ખાવાનું તો ગાઈસ અહીંયા તો બધું જમવાનું લાવી દીધું. જમવા બી બેસી ગયા. મમ્મી દાદી હું ત્રણ જણ.
તો કઈ અમે તો બધા ખાઈ રહ્યા ને મમ્મી હવે સાફ સફાઈ કરી દઈશું રસોડામાં. કિંજલ છો જઈ કિંજલભાઈ વાસણ ઘસવા તડકો પડ્યો બરોબરનો. પગમાં ખોલ્લા પડતી થવાનું ને બધું મજા તો ચાલ ચાલ મોદી પડી તો બધાને ખબર કોમેન્ટ જઈ આવતી હતી. ફરવું હોય તો કેવો ફરે છે એટલે જે ખરાબ કોમેન્ટ કરે ને એ પોતાની જાતને સમજી લે કે અમે કઈ કેડટમાં આવીએ છીએ. ઊંધો જ જન્મ્યો ઊંધો હોય એટલે ઊંધું જ બધી કોમેન્ટો કરે. કોઈ નાટક કરે તો બીજું નાટક કરો આ નાટક કરવા તો તારે નાટક ના કરતા તમે પછી હોય ના રહેતા. પણ આ તો કેવું અમુક માણસો જેવો હોય કોઈ નહીં ઇવન મોટું ગંધા આપણું. હે હું ઘેર આવું પછી આપણે પેલો વિડીયો બનાવ્યો કેદારનાથ કેટલો ખર્ચો થયો ને ચાચા જઈને આવીને વહેલા આવું હમણાં 4 વાગે 4:30. તો ગઈ વાસણ વાસણ તો ઘસી નાખ્યા જોવો વાસણ ઘસી નાખ્યા દાદી જોઉં છે ટીવી થઈ જાય. ચાલો તમે પાણી પાણી પીએ. તો ગાઈસ હું તો નોકરીથી હવે ઘરે આવ્યો વાગ્યા 5. આ તો વહેલા આવી ગયો કારણ કે મારા શરીર જબ્બર દુખી રહ્યું છે. હાથ પગ દુખી રહ્યા છે. મારે થોડું તબિયત એવું છે પણ હું છું ફરવામાં કાઢું. કિંજલને થોડી તબિયત બગડી હતી તો એ પબ્લિક કે આમ છે ને તેમ છે ને આમ છે ને. હેડો ઉઠો બટાકા પૌવા બનાવો તાજા માજા થો લોકોને બોલવું હોય બોલવા દો આપણે ખાઈ પીને જલસા કરો. હેડો તો જવાનું મોઢું ધોવા તું જા મને નહીં આવે. કિંજલ તો અહીંયા ચા કાઢી રહી છે. પછી વર્ષો થઈ જશે. મમ્મી ચા પીવાની બસ ઘણી. તો ગઈશ દાદી તો મરચા બનાવી રહ્યો છે. બાજરીના રોટલા એને તો સારું નથી હજી. સારું થયું છે ને વિડીયો એવું કે નહીં બધા કે નાટક કરે. તો ગયા તો બટાકા બનાવવાનું ચાલુ કરે. પેલી બાજુ મરચું કાઢી ગયો હતો લે મીઠું લે ગિફ્ટ. બટાકા પૌવા શેકાઈ ગયા છે મસ્ત મજબૂત બનશે આજે. વેજ પૌવા તો બની જશે ફાઇનલી. તો જેને ખાવા હોય આવી જજો. પહેલાં દોરડી કારણ કે ઓછા બનાવ્યા. કેવું 2-3 જણા જ આવજો. અવકા કે અમે 6 જણા તો અમે તો બટાકા પૌવા કાઢી દીધા સર. સેવ લાયા મમ્મી કિંજલ મિત્રનો બધો બે જશે. દાદી ફોન પર વાત કરી રહેશે પછી બેસે લે સેવ ખાટો ખાવે. આ જો બે ચમચાથી મંડ્યો. ચલો કઈ ખાઈ લઈએ. તો ગઈશ નાસ્તો કરીને તો હું તો ઉપર આવી હમણાં પાછળ લઈને બેઠા ટોકરો બધું હિસાબ કરી રાખીએ. હેલો કેદારનાથ જઈને જો આ તમે કેદારનાથ જઈને આવ્યા ક્યાં ફરીને આવ્યા કેટલો ખર્ચો થયો એ બધું અમે એને વિડીયો બતાવીશું. તો જુઓ અમારે પહેલાં અહીંથી મહેસાણાથી હરિદ્વાર જવાનું. હરિદ્વારથી ઘરે આવવાની ટ્રેનની ટિકિટ 5500 રૂપિયા થઈ. 5500 રૂપિયા ટ્રેનની ટિકિટ થઈ 3rd એસીની બરાબર. પછી ત્યાંથી ટ્રાન્સપોર્ટેશન બસ ને એવું બધું થઈને 3600 રૂપિયા થયા. બસમાં જવાનું જીપમાં જવાનું એ બધાના 3600 રૂપિયા. પછી અમે આટલા દાડા રહ્યા 10 દિવસ એનું રૂમનું ભાડું અમારે 10,600 રૂપિયા. 10,600 રૂપિયા રૂમનું ભાડું થયું આપણે. પછી 2500 રૂપિયા સમથિંગ આપણે ફ્રૂટ ખાધું. 2,500 રૂપિયાનું ફ્રૂટ ખાઈ ગયા. પછી બીજું ખાવાનું 10 દાડા આપણે ખાવાનો ખર્ચો 4,500 5,000 રૂપિયા આપણો ખાવાનો ખર્ચો થયો. પછી બીજો ખર્ચો આપણા ઉપર કેદારનાથમાં વિશેષ પૂજા કરી હતી ને એના 3,000 રૂપિયા થયા. વીઆઈપી પૂજાના 1,500 તારા 1,500 મારા. પછી બીજા 5300 રૂપિયા અધર ખર્ચો છે. નાસ્તો જ્યુસ પ્રસાદ નાવા ધોવાના ઉપર નાવાના 300 રૂપિયા આવ્યા. એક ડોલના 150 રૂપિયા ગાઈઝ નાવાના. 2 જણાના 300 રૂપિયા નાવાના ઉપર કેદારનાથ. પાણીની બોટલ 100 રૂપિયા.
રૂપિયાની પાણી બોટલ એવી 400 રૂપિયાની પાણી બોટલ 4 પીતી હતી એમ. હવે એમને કહેતા કે પાણી બોટલ લઈ જાઓ, ઉપરની વાત ઉપર ચો પાણી લઈ જઈએ. ગંગા પૂજા કરીને પાણીની બોટલ, લીંબુ પાણી, જ્યુસ, ફ્રૂટ આ બધું થઈને અમારે બીજો વધારે ખર્ચો 5300 રૂપિયા થાય. એમ કરીને ટોટલ અમારા 32,000 રૂપિયા અમારો ખર્ચો થયો. અમારા બંને જણાનો કેદારનાથથી ઘરે આવવાનો 10 દિવસનો ખર્ચો 32,000 રૂપિયા 32,000. બરોબર. તો ગઈ જુઓ અમારા ખર્ચો 32,000 રૂપિયા ખર્ચો થયો. હવે કેવી રીતે કેદારનાથ જવાય, બરોબર? તો ગાઈસ જુઓ, કેદારનાથ જવા માટેના અમે કઈ રીતે ગયા હતા એ તમને બતાવીએ. તો જો જેને જવું હોય, જે જ્યાં છે એમને તો ખબર જ હોય, પણ જેને જવું હોય, અમે ફર્સ્ટ એક્સપિરિયન્સ અમારો તમને કહીએ કે બહુ મજા આવી જાય. બહુ મસ્ત દર્શન થયા અને આમ સુપર દર્શન થયા. અંદરના તો તમને બતાવી નહોતા ગયા કારણ કે અંદર ફોન અલાઉડ નહોતા. પણ જુઓ, પહેલાં જવું હોય તો અહીંથી હરિદ્વાર જવાનું, હરિદ્વારથી બસ પકડવાની. આપણે જઈએ આપણે પેલી રોડવેઝમાં જવું હોય તો અને ટેક્સી બી આવે. ટેક્સી તમને 6 દિવસની બુક કરી આલે, પણ જેટલા તમારા પબ્લિક, જેટલા વ્યક્તિ હોય એના ઉપરનું ભાડું એમને 21,000 રૂપિયા કીધા હતા, પણ અમે નથી કરાવી કારણ કે અમે રોડવેઝમાં જવાના હતા. ટેક્સી કરાવો તો ટેક્સીવાળો જેમ કે એટલા દાડા આપણે હેડવું પડે ને. બસમાં તો તમારે જેટલા દિવસ તમે તમારી રીતે નક્કી કરી કહો એટલા દિવસ તમે જઈએ. શું કહેવું કે આપણે પહેલાં શું કર્યું હતું, બસ બુક કરી હતી. હરિદ્વારથી બસ બુક કરી 900 રૂપિયા લીધા હતા અમારા. આમ 600 હોય, પણ અમે થોડું મૂકું ચોક ના મળો તો એટલે અમે 900 રૂપિયાની ત્યાંથી બસ બુક કરાવી દીધી હતી. સવારે નીકળ્યા હતા સમથિંગ 7 વાગે જેવું. પહોંચ્યા હતા અમે 3 વાગે, 3 કે 4 વાગે અમે સીતાપુર પહોંચી જતા. સીતાપુરથી સોનપ્રયાગ 1 કિલોમીટર. સીતાપુરથી સોનપ્રયાગ 1 કિલોમીટર. અમે સીતાપુરમાં રોકાણા હતા, સીતાપુર બસ સ્ટેશનની જોડે. પછી સીતાપુરથી સવારે વહેલા અમે લગેજ ક્લોક રૂમમાં, ત્યાં બધું શું ક્લોક રૂમ અવેલેબલ હોય, જેને સામાન મૂકવો હોય ને એ લોકરમાં મૂકી શકે 48 કલાક માટે, જે નજીવો ટાઈમ હોય. હવે સીતાપુરમાં સામાન મૂકી અને પછી ચાલ નીકળે આપણે ગોરીકુંડ જવા નીકળે હતા ને. નહીં, ગોરીકુંડ જવા નીકળે. સીતાપુરથી ગોરીકુંડ, સીતાપુરથી સોનપ્રયાગ જાય ને, સોનપ્રયાગથી ગોરીકુંડની જીપ ભરાય પુલથી. હવે એ જીપ વાળા ને સવારે તો જલ્દી કોઈ હેઠતા નહીં, પણ અમે તો ટીમ હોવી જોઈએ, એટલે ગ્રુપ હોવું જોઈએ. ગ્રુપ વગર તો એરા હેઠતા નહીં. અમે તો 2 જણા લડીને બાજીને કિંજલ તો સવારે બી વાતી હતી કે ઝઘડો થશે કોઈના જોડે. લડીને બાજીને ચડી ગયા જીપમાં. ત્યાં અંધારા પહોંચી ગયા ગોરીકુંડ. પછી ગોરીકુંડથી ટ્રેકિંગ ચાલુ થાય 18 કિલોમીટરનો. તે શું કહેવાય, રામબાળા સુધી તો સારો ટ્રેક. અમે રામબાળા સુધી તો 9, સાડા 9 વાગ્યાથી પહોંચી ગયા હતા. એટલે મને લાગતું હતું કે બીજા 10 કિલોમીટર 1:30 વાગે પહોંચી જઈશું. પણ જે ત્યાંથી કઠિન રસ્તો હોય ને, આમ બહુ જ હાર્ડ રસ્તો ગઈ, જોરદાર નહીં ગઈ. ઓકે, પાણી આવી ગયું. સાક્ષાત શંકર ભગવાન રામબાળાથી લેવા આવે, એટલો હાર્ડ રસ્તો હતો. 10 કિલોમીટર તો કઈ 10 કિલોમીટર તો 100 કિલોમીટર બરાબર. પછી ત્યાં અમે રાત્રે સ્ટે થયા હતા. રાત્રે રોકાયા, ત્યાં જઈને 10:30 વાગે નાહ્યા હતા. બહુ ઠંડી હોય, માઇનસમાંથી રાત્રે 0 ડિગ્રીમાં નાહ્યા હતા અમે 2 જણા. અને ત્યાંથી પછી પછી ત્યાં ટેન્ટ બહુ ઢગલો મળી રહે ગાઈસ. એવું કોઈ નહીં કે કોઈનો કોન્ટેક્ટ. આ તો આપણે મેં વેરિયો ખરી જતા એટલે અમે થોડું લખ્યું હતું કે ટેન્ટ ક્યાં રાખવાના તે, પણ બહુ ઓપ્શન્સ છે. 500 રૂપિયાના પર પર્સને તમને ટેન્ટ મળી રહે. તો ટેન્ટમાં રોકાવાનું. સવારે મસ્ત લાઇનમાં ઊભું રહેવું હોય ને, VIP દર્શન કરવા હોય તો મંદિરના બાજુમાં જ સ્ટોલ હોય, ત્યાં તમને VIP કૂપન મળી જશે. 5 જણા વચ્ચે 7500 રૂપિયા ભરવાના. 5 જણા હતા ને? 6 જણા હતા. ના, 5 જણા હતા. 6 જણા તો આપણે થયા હતા. આમ 5 જણા વચ્ચે 7500 રૂપિયા ભરવાના. 6 જણા હોય ને તો 9,000. કૂપન ગવર્મેન્ટ જ છે અને ખુલ્લે એમ જ વેચાય. એવું નહીં કે કોઈ એવું હોય. અને ત્યાં મેં ટિકિટ લીધી, નાહ્યા ધોયા, ફ્રેશ થઈ જાય, મસ્ત લાઇનમાં લાગી ગયા. કેટલા વાગે? 12 વાગે. તો 12:30 વાગે અમારો સોમવારનો દિવસ થયો ને અમારો નંબર આવી ગયો. 12 મિનિટમાં 12 કે 13 મિનિટમાં અમારો નંબર આવી ગયો. મસ્ત વિશેષ પૂજા કરાવવા ત્યાં અંદર ચંદન, ઘી અને બધું અંદર ત્યાં બધું મોકાવડાવીને તમને મસ્ત સ્પર્શ દર્શન કરાવશે. હાથ ફેવરીને માથું ટેકાઈને એ દર્શન થઈ જાય. એટલે રાત્રે સૂઈ ગયા હતા અમે. અને રાત્રે સૂઈને પછી સવાર વહેલા અમે જ્યાં ત્યાં કાલભૈરવ જવાનું ચોક્કસ. ત્યાં જોવા એટલે સિંગલ થઈ નથી, કારણ કે એને શ્વાસની તકલીફ થઈ હતી. શ્વાસની તકલીફ એને એકલી હતી, મને થઈ હતી. પણ હું કાઠો થઈને પછી હું આયા એ ના ફરીથી ક્યાં રહીશું એટલે ચડી ગયા. તરી પછી કંઈ બીજા દિવસે કાલભૈરવથી હેડી નીચે ટ્રેક કરીને નીચે આવ્યા.
પ્રદીપનો ટ્રેક ઇઝી હ, ટાઈમ ઓછો હ, પણ તમારે આ બધા પગ આ ઢોકણા જતા રહે. હા, કારણ કે પગ એટલા પસડાય ને. અમે રાત્રે આવ્યા હતા ખાસું નહીં હોય ને તો 7-7:30 વાગે, ના 10 વાગે જેવું હતું. 10 વાગે આવ્યા અને સોનપ્રયાગમાં રોકાયા હતા. સોનપ્રયાગમાં અમે રોકાયા અને પછી સવારે નીકળ્યા હતા ત્યાંથી 12 કિલોમીટર ત્રિયુગી નારાયણ મંદિર, જ્યાં શિવ પાર્વતીએ મેરેજ કર્યા છે ત્યાં. ત્રિયુગી નારાયણમાં આપણે ફરીથી મેરેજ કર્યા. તો લગ્ન કરી અને પછી અમારે જવાનું હતું બદ્રીનાથ. કાયદેસર અમે આજે હતા, આજની તારીખ જો એ 17 તારીખે ને, આ 17 તારીખે રાત્રે જો ગાઈઝ પાછું હું તમને કહું, જો એ આ રહી જો ટ્રાવેલ બુકિંગ જયપુર ટુ મહેસાણા છે ટિકિટ 17 તારીખની 9:25 ઉપડવાની, 10 સાંજે રાત્રે અહીંયા આવવાની. આટલા વાગે અમે અહીંયા આજે હતા, પણ અમે બદ્રીનાથ ના ગયા કારણ કે ત્યાં થોડું વાતાવરણ ખરાબ થઈ ગયું હતું ને, લેન્ડસ્લાઇડ વધી ગયું હતું, એટલે અમે બદ્રીનાથ નહોતા ગયા. અને 4 દિવસ પહેલાં અમે શનિવારે નીકળી ગયા હતા મહેસાણા આવવા માટે તત્કાલ ટિકિટ કરી. સીતાપુરથી અમે નીકળીને ઋષિકેશ રાતે 1-1.5 વાગે આવ્યા. 2 દાડા ઋષિકેશ રહ્યા અને ઋષિકેશથી પછી સીધા ઘરે આવ્યા. ઋષિકેશમાં બહુ બધા આશ્રમ 400, 500, 600 રૂપિયામાં તો તમારે જો એવા આશ્રમ મળી રહે. પણ અધિક મહિનામાં નહીં ગયા, અમે અધિક મહિનામાં ગયા હતા એટલે અત્યારે ભગવદ્ ગીતાની બધું ચાલે ને ત્યાં પ્રોગ્રામ તે નહીં મળતા, પણ મળી રહે. 1300 રૂપિયાનું રૂમ એમ ન મળી રહ્યું તો સારામાં સારો બહુ મસ્ત સગવડવાળું રૂમ મળી રહ્યું. એવું નહીં ઉત્તરાખંડ બધું ટુરિઝમ ઉપર એડ, એટલે કોઈ જગ્યાએ રૂમ નહીં મળતા ને એવું તો નહીં મળી જ રહે. હા, હરિદ્વારમાં મળી રહે ગાઈઝ. હરિદ્વારમાં તમે ગુજરાતી ક્લિનિક જો રેલવે સ્ટેશનની બાજુમાં 205 મીટર, તો તમારે જોવો એવું તમને જેવું ગમે ને એવું જેટલો એફોર્ડેબલ હોય ને એટલા રૂપિયાનો રૂમ તમને તે મળી રહે. ત્યાંથી પાછું ઘરે આવ્યા, થાક્યા પાક્યા, આરામ કર્યો. હજી થાક તો ઉતર્યો જ નહીં. હજી તો આ વાતાવરણમાં આવ્યા જ હજી તો આ વાતાવરણમાં સેટ થયા નહીં, હજી તાપ લાગે હજુ. એસી ચાલુ કરીએ ને તો કિંજલ પાસે અડધમાંથી ઊંઘમાંથી ઉઠીને કે એસી છે બંધ કરી દીધી. તો એસી ચાલુ જ હોય, પણ હાલ હજી વાતાવરણમાં સેટ થતાં અઠવાડિયું એવું લાગશે. હું એ બીમાર પડે એવું થઈ ગયો હતો, પણ હું તો જો ફરવામાં બધું કાઢી નાખ્યું. પણ કિંજલને થોડી તકલીફ લાગી એટલે બીમાર પડી હતી. તો એ ઘણા લોકો એમ કહેતા હતા નાટક કરે છે, ઘરે જવું છે, એવું જવું છે. કિંજલ તો સાસરીએ જશે અને પિયરી આવશે, બરાબર. તમારે ચિંતા કરવાની નહીં, એની ચિંતા તમારે નહીં કરવાની, એની ચિંતા અમે કરીશું. તમે ખાલી વિડીયો જુઓ અને વિડીયો ના મૂકે એની ચિંતા કરો ખાલી. બાકી આવા ના આવે એ બધી ચિંતા તમે કરશો નહીં. ખોટી કોમેન્ટો કરશો નહીં. એકદમ મસ્ત ફ્રેશ થઈને આવ્યા છીએ આટલા, અને તમે વળી આમ છે ને તેમ છે. અમુક પબ્લિક જ એવી ગઈ, બધી પબ્લિક સારી અમારા માટે પણ હશે. ચલો, અમારે તો કોમેન્ટ વધશે, અમે તો જે કરવાના છીએ, બરાબર. બાકી અમારે ચિંતા ઓછી કરવાની, વિડીયો જોવાનું. હા, કોમેન્ટ કરો, રાય આપો, પણ સારી આપો. આટલા દિવસથી અમે આવ્યા તો સારી કોમેન્ટ કરો. કોઈક બીમાર પડો તો એને આમ પેલું એવું આશ્વાસન આપો, ભાઈ સારું થઈ જશે, ફરીને આવ્યા હાથે. ખોટી ખરાબ કોમેન્ટ કરવાની. ઘરે તો જવાની છે, તમે ના પાડશો તો નહીં જવાની તો ખરું. સબસ્ક્રાઈબર એમ કહે કે ઘરે જવું હોય નાટક કરે, એક વાર તોડી લેવા નહીં આપણું કોઈ તમારથી કશું થવાનું નહીં. તો બસ ખોટી કોમેન્ટ ના કરો. બધા જ અમારા માટે સારા છે. તો ગાઈઝ આ રીતનું કેદારનાથનો અમારો પ્રવાસ હતો. હવે આવતા વર્ષે અમે બદ્રીનાથ જઈશું. ચાણ જઈશું હાલ નહીં કહેતા, પણ આવતા વર્ષે તો 4 ધામની યાત્રા પૂરી કરશું. પણ કેદારનાથ છેલ્લે રાખીશું, કારણ કે કેદારનાથ બહુ હાર્ડ પડે. કેદારનાથ બહુ હાર્ડ પડે. આ પહેલી વખત હતા એટલે થોડું એડજસ્ટ કર્યું અમે. પણ હવે આવતા વર્ષે તો 4 ધામની યાત્રા એક જ સમયમાં પૂરી કરીશું. 15 દાડામાં 4 ધામની યાત્રા અમે ફિનિશ કરીને આવીશું. પણ એ વખતે હવે કિંજલ આવશે કે નહીં આવે તો ખબર નહીં, પણ હું તો જઈ. તારા નહીં આવવાનું, તારા તો શ્વાસ નહીં લેવા. તો ગાઈઝ હા, જો એક બીજી વસ્તુ કે ઉપર ચડીએ ને એટલે 13,000 ફીટ અંદર કેદારનાથનું મંદિર, એટલે શ્વાસની તકલીફ પડે. ત્યાં ઓક્સિજનના બાટલાય મળે, 500 રૂપિયાનો 12 લીટરનો બાટલો મળે. કેરો પડે જો એ અરે હજી અમે 3 કે 4 લીટર જ વાપર્યો, હજી પૂરો વાપર્યો નહીં. અને એ રીતનો ઓક્સિજનનો બાટલો મળે. કપૂરની બહુ ટેવ પાડવાની નહીં, ગરમ પાણી પીવાનું. કપૂર એ થોડું હાનિકારક છે શરીર માટે. આ ઓક્સિજનનો બાટલો લઈ લેવાય એના કરતાં સારો. અને ગરમ પાણી પીવાનું, ત્યાં ગરમ પાણી મળે, 15 રૂપિયા બોટલ મળે લીટર, ગરમ લાઈ જેવું પાણી હોય. એવું ગરમ પાણી પીવાનું, પણ બપોર બહુ ઓછું લેવાનું, એ શરીર માટે થોડું હાનિકારક છે. અમે લીધું હતું 2 દાડા, પણ પછી ખબર પડી, 2 દાડા નહીં 1 જ દાડો ખબર પડી, પછી બંધ કરી દીધું. શ્વાસ એવું નહીં મરી જઈએ એવા થઈ ગઈએ, પણ થોડું આમ તમારે આમ શ્વાસ ના લેવા, હા અડધો લેવા.
આખો ના લેવાય, ટૂટક લેવાય. અત્યારે લેવડા ને એવો ના લેવાય. હા, અડધો લેવડા. આટલો હજી શ્વાસ આવે પાછો તો લઈ જાય. કિંજલને તો જુઓ ગાઈઝ, પહેલી વખત અનુભવે થઈ ગયો કે જેવી રીતે શ્વાસ લેવાય. તો બહુ મજા આવે ગાઈઝ. હજી જો હાલ તો લેન્ડસ્લાઇડનો વરસાદનો એવું બધું વાતાવરણ બહુ થઈ ગયું હોય, પણ જેને જવું હોય એ 9મા મહિનામાં 10મા મહિનામાં જઈ આવો. બહુ મજા આવે એવું છે. આમ સ્વર્ગ છે મહાદેવનું. તો હર હર મહાદેવ, જય શ્રી કેદાર. બધા ગાઈઝ અમને બધાએ સારા કોમેન્ટો કરીને બધાએ સપોર્ટ કર્યો અમને કેદારનાથના પ્રવાસમાં. એના માટે થેન્ક યુ. આ રીતનો અમારો પ્રવાસ હતો. જેને જવું હોય અમારો વિડીયો જોઈને પછી એ રીતે જજો. બાકી કંઈ એટલું બધું નહીં, જો તો બધું મળી જાય એવું જ છે. શું કેવું? એટલે અમે પહેલી વખત જાય એટલે અમને થોડું અતરું લાગ્યું, બાકી ઇઝી જ છે. કોઈ અતરું તો એવું અતરું નથી. હા, કઈ ક્ષેત્રવાળા તો ચોઈ જ નહીં. ગુજરાતી માણસ ક્યાંય ના સીધા બીજાને છેતરી નહીં. અમે જો જતી વખતે જીપમાં ગ્રુપ હોય, એમનું ગ્રુપ હોય એ પ્રમાણે જ બેહાડા. અમે 2 જણા, બીજા 2 જણા 4 જણા હતા, નહોતા બેહાડતા. જતી વખતે એ બાજીને બેઠા હતા ને આવતી વખતે એ બાજીને બેઠા હતા, પણ બેહી ના આવ્યા. અમે ચોય ઊભા નહીં રહ્યા, ચોય હેરાન નહીં થયા. જમી ચોય વરસાદે અમને હેરાન નહીં કર્યા. ઠંડી થોડી પડી, વાતાવરણ થોડું 10-15 મિનિટનો વરસાદ હતો. બાકી અમને એવું નથી કે વરસાદે બી પલાળે. હવે બહુ વધારે વરસાદ હતો, એટલે મહાદેવની એટલી કૃપા કે એમને એવા ટાઈમે બોલાયા, સારું કર્યું. તો ચલો ગઈશ, હવે જઈએ નીચે. કોમ ધંધે વળગવાનું છે, રોધવાનું કોમ ધંધે વળગશે હવે. અને હું જઈ બજાર. લાવું કઈ બજારથી? ખાવાનું બજારનું તો નહીં ખાતો. ઘરનું ખો. થોડું ખાવાનું વરખું ખાય ને હજી આપણે 2-3 દાડા એવું જ લાગશે. માથું ચડેલું ને શરદી ને ઉધરસ ને એવું. આ તો જે જઈને આવી હોય ને એટલે બધાને ખબર પડે. બાકી ઘેર બેઠો તો મોખ્યો બધો મારે. તો કઈ કિંજલ તો ખૂબ સમારી જઈશ. મને શું કઈ નહીં ધોયું. નવો થઈ ગયો. નવો જ થઈ જાય તે ધોયો? હા, તો બ્રશ ઘસી સોતરો કાઢી નાખ્યો છે કીનો. દેશી નહીં હતું. મજરા ભાઈ હવે ટીવી જોઈ રહ્યા છો. હું કે જઉં છું હવે બજારમાં પપ્પાને. તો કઈ ફોન તો મારા હાથમાં આવી ગયો ને તો હેડ્યા બજાર મૂકી નીચે ઉતરી ગયા. ટોકનની સીટી ના હોય ઘરમાં. હા વાગી આ એમ કહે છે કુકરની સીટી ના વાગી ઘરમાં. કુકરની સીટી ના વાગી ઘરમાં. તો ગઈ સાથે હેડ્યા બજાર પપ્પા જોડે. કઈ શાક તો થઈ જવા આવ્યો. જો આમ લોટ બાંધી મેં કેવું થોડી વાર રોટલી બનાવી મારી બેટીઓ. રોટલી તો બનાવી દીધી ને હવે બનાવવાનો છે બાજરીનો રોટલો. એકાદો બાજરીનો રોટલો બનાવી દઈએ તો એ તો મૂકી દીધી ફૂટેલી તૂટેલી. તો કઈ બાજરીનો રોટલો તો બનાવ્યો જુઓ આવું બન્યું. તો કઈ જો 2 રોટલા બનાવ્યા જો આવું બનાવ્યું. બરોબર હા, 2 રોટલા તો બનાવ્યા જો મસ્ત ખુલ્લા રાખે. તો કઈ સાથે બજારથી આવી ગયા પપ્પા બની જણા ભૂખ ના બગા સોઈ છે ઊંઘનો. દવા લઈ આવો વેરસ હતી. તો કઈ તો બધું જમવાનું આવી ગયું. અને પપ્પા બે હવે કેરી આવી ગઈ ઠંડી ઠંડી એમ જેવી. કિંજલી બેસી જઈશ ભાઈ. તો કઈ છે તો હું કિંજલ 2 જણા જમી રહ્યા. મમ્મી ને પપ્પા જમી જશે, દાદીને 3 જણો. તો ગાઈસ હું તો નહીં ફ્રેશ થઈ ગયો. ગરમી જોરદાર લાગી રહી છે. હવે સીધું ધાબા પર જવાનું થાય છે. પથારી કરી દીધી છે. તો ચલો ગાઈસ ગુડ નાઇટ, જય માતાજી, જય દ્વારકાધીશ. તમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.
ગુડ નાઇટ, જય માતાજી. અંજલ ગુડ નાઇટ. ગુડ નાઇટ, જય માતાજી. તો ગાઈસ અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ટાટા બાય બાય. ગુડ નાઇટ, જય માતાજી, જય દ્વારકાધીશ.